નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિન હથિયારધારી અને લોકરક્ષક દળ LRDની ભરતીની જાહેરાતના સંદર્ભમાં બંને જગ્યાઓ માટે ઉમેદવારો દ્વારા અરજીપત્ર ભરાઈ ગયા અને આગામી સમયમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લિખિત પરીક્ષાનું આયોજન પણ કરવામાં આવશે। આ લેખિત પરીક્ષામાં ભારતનું બંધારણ ઉપર સારા એવા માર્ક્સ માટે વેઇટેજ આપવામાં આવેલ છે, તેથી પરીક્ષાના ઉમેદવારોને જાણકારી માહિતી મળી રહે અને માર્ગદર્શન મળી રહે એ હેતુસર ભારતના બંધારણ પર જાણકારી આપતા વિડીયો બનાવવાનું આયોજન કરેલ છે। તે સંદર્ભમાં એક વિડીયો ભારતના બંધારણની વિશિષ્ટતાઓ ઉપર અગાઉ રિલે કરેલ છે। હવે આગળ આપણે ભારતના બંધારણ વિશે વધુ વિગતો આજના વિડીયોમાં જોઈશું। મિત્રો, ભારતનું બંધારણ એ કુલ 22 ભાગમાં વહેંચાયેલું છે અને આ 22 ભાગની અંદર અલગ અલગ વિષયો, બાબતોની વિગતો અને તે વિષયને સંબંધિત વિસ્તૃત રીતે જાણકારી અને માહિતી આપવામાં આવેલી છે। કોઈ ભાગમાં તેને અલગ અલગ પ્રકરણમાં છૂટી કરી અને વિગતે માહિતી આપવા માટે પ્રકરણનો સમાવેશ કરેલ છે અને તે બાબતને વિગતે એમાં સમજાવી છે, જાણકારી આપી છે। આમ કુલ 22 ભાગમાં આપણું બંધારણ વહેંચાયેલું છે અને તે ભાગની અંદર વિગતવાર આર્ટિકલ્સ અથવા તો અનુચ્છેદ દ્વારા દરેકે દરેક બાબતની જોગવાઈઓ ને કાયદા દ્વારા પ્રસ્થાપિત કરી છે અને તેનો અમલ થાય તે પ્રમાણે એમાં આયોજન ગોઠવીને આપેલ છે। તો ભારતના બંધારણમાં કુલ 22 ભાગ છે, તેમાં પણ જે આર્ટિકલ્સ અથવા અનુચ્છેદની વાત કરીએ તો કુલ 395 આર્ટિકલ્સનો સમાવેશ થાય છે અને 12 પરિશિષ્ટનો સમાવેશ થાય છે। આર્ટિકલ્સ એટલે આપણે IPC કે CRPC નામ સાંભળ્યું હોય તમે, ઇન્ડિયન પિનલ કોડ અથવા ક્રિમિનલ પિનલ કોડ, હવે તો ભારત ન્યાય સંહિતા, એ જે કોડ છે એમાં આપણે કલમ દ્વારા કોઈ પણ કાયદાની જે જોગવાઈ છે એને કલમો દ્વારા વહેંચવામાં આવી છે અને તે કલમ દ્વારા તેનો અમલીકરણ કરવામાં આવે છે। તો ભારતના બંધારણમાં જે જોગવાઈઓ છે એને આર્ટિકલ્સ અથવા અનુચ્છેદ દ્વારા ઓળખવામાં આવે છે। ભાગ અને આર્ટિકલ્સમાં વિગતે જે કંઈ વિગતવાર કોઈ યાદી બનાવવાની થતી હોય કે પછી એ ડિટેલમાં એને જોઈ શકાય તે માટે
12 પરિશિષ્ટ આપવામાં આવ્યા છે. એટલે આપણે યાદ રાખવાનું છે કે બંધારણમાં 22 ભાગ છે, 395 આર્ટિકલ્સ અથવા અનુચ્છેદ છે અને 12 પરિશિષ્ટ છે. આ પરિશિષ્ટ અનુચ્છેદને પણ અનુચ્છેદ દ્વારા કાયદાકીય રીતે માન્યતા આપવામાં આવી છે. બંધારણના જે 22 ભાગ છે એની જો વાત કરીએ તો ભાગ 1માં ભારત સંઘ અને રાજ્યો એની બાબતોની જોગવાઈ કરવામાં આવી છે. ભારત દેશ એ અલગ અલગ રાજ્યોનો એક સંઘ છે અને એને એક સંઘ સરકાર છે, તો રાજ્યોમાં પોતાની રાજ્ય સરકાર છે. એટલે કે આપણે જુદા જુદા રાજ્યોનો એક સંઘ બનાવેલો છે અને આ સંઘ અને તેના રાજ્યોની વાત છે એ ભાગ 1માં કરવામાં આવી છે, જેમાં જુદા જુદા અનુચ્છેદમાં તેની બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે આપણે આગળ જોઈશું. ભાગ 2માં નાગરિકતા સંબંધી જોગવાઈ, એટલે કે ભારતમાં રહેતો જન્મેલો વ્યક્તિ નાગરિક ક્યારે હોઈ શકે, નાગરિક ક્યારે બને, ભારતનું નાગરિકત્વ તેને ક્યારે મળે, તે બાબતની જે જોગવાઈઓ છે તે ભાગ 2માં ઉલ્લેખ કરવામાં આવેલ છે. તો ભાગ 3માં ભારતમાં રહેતા નાગરિકોને કયા હક્કો અથવા મૂળભૂત અધિકારો પ્રાપ્ત છે તેની વિગતો એમાં દર્શાવેલી છે અને અનુચ્છેદ દ્વારા તેને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવેલું છે. એટલે કયા અધિકારો અને કયા અનુચ્છેદ હેઠળ તે આપણને પ્રાપ્ય છે નાગરિકોને તે અધિકારો, તેની વાત તેમાં કરવામાં આવી છે. ભાગ 4 છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ણન કરે છે અને એમાં એની જોગવાઈઓ કરેલી છે. તો એક બંધારણીય સુધારા દ્વારા 4 મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે ભાગ 4 મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી છે. એટલે એમાં ભારતના નાગરિકની કઈ મૂળભૂત ફરજો છે તેનો એમાં ઉલ્લેખ છે. ભાગ 5 છે એ કેન્દ્ર શું છે, કેન્દ્ર કેવી રીતે કામ કરશે, કેન્દ્રમાં શું શું હોઈ શકે. એટલે કે કેન્દ્ર સરકાર છે એમાં વડાપ્રધાન છે, કારોબારી છે, સંસદ છે, સંસદની સત્તાઓ છે, રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ છે, સંસદના જે સ્પીકર છે, વગેરે વગેરે બધી જ બાબતોમાં કેન્દ્ર વિશે વાત કરવામાં આવી છે. અને કેન્દ્રની જે સરકાર છે એની શું શું સત્તાઓ રહેશે, કયા વિષય પર એ કામ કરી શકશે, એની વાત એમાં કરવામાં આવી છે. તો ભાગ 6માં રાજ્ય, એટલે કે જુદા જુદા રાજ્યો જે આપણા સંઘમાં જોડાયેલા છે, જે કદી પોતાની ઈચ્છાથી છૂટા પડી શકે નહીં, એ રાજ્યો, માનો કે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આસામ, કેરાલા, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, એમ આ જે જુદા જુદા રાજ્યો જે છે એ રાજ્યોમાં કઈ રીતે વહીવટ કરવાનો છે. ત્યાં રાજ્યપાલ હશે, રાજ્યની જે સરકાર હશે, રાજ્યની વિધાનસભા હશે, તો વડી અદાલત હશે, એની નીચે બધી ન્યાયાલય હશે. આ બધું જ, અને તેમાં અધિકારીઓ હશે કાયદાનું અમલીકરણ કરવા માટે. એ બધી જ વિગતો આ ભાગ 6માં જે રાજ્યનો ભાગ છે એમાં વર્ણવવામાં આવેલી છે. ભાગ 7 છે એ
કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીને વર્ણવે છે. આપણે આગળ વાત કરી એમ આપણો દેશ, ભારત દેશ એ અલગ અલગ રાજ્યોનો એક સંઘ છે અને તેમાં એક આખા દેશનો વહીવટ કરવા માટે સંઘ સરકાર અથવા તો કેન્દ્ર સરકાર છે અને દરેક રાજ્યમાં પોતાની રાજ્ય સરકાર છે. તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કયા કયા વિષયો ઉપર પોતાની સત્તા એ ભોગવશે અને કયા કયા વિષયો ઉપર પોતાના કાયદા કરી શકશે, એનું અમલીકરણ કરી શકશે, એની યાદી એ સ્પષ્ટપણે એમાં મૂકવામાં આવી છે. એટલે એની ચર્ચા એમાં છે. કેન્દ્રની યાદી જોઈએ તો આપણે બહાર જે દેશ છે એની આપણી બાહ્ય સુરક્ષા એટલે કે સરહદી સુરક્ષા દળ છે એને એ આવે, એટલે કે વિદેશ નીતિ છે ભારત દેશની, એટલે વિદેશ મંત્રાલય આવે. તો પોલીસ ડિપાર્ટમેન્ટ એમાં CRPC એને કહીએ છીએ, CRF કહીએ છીએ, એટલે કે સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ. પછી BSF જે કહીએ છીએ એ, પછી પોસ્ટલ ડિપાર્ટમેન્ટ છે, રેલવે ડિપાર્ટમેન્ટ છે, આ બધી નાગરિક ઉડ્ડયન છે, આ બધી જે છે એ બધી ઘણી બાબતો છે. એમાં કેન્દ્ર પોતે એનો વિષય ઉપર કાયદા બનાવશે, એનું અમલીકરણ કરશે. ઇન્કમટેક્સની વાત કરીએ તો ઇન્કમટેક્સ પણ કેન્દ્ર સરકાર ઉઘરાવે છે. તો એના ઉપરના જે કંઈ નિયમો હોય એ કેન્દ્ર સરકાર બનાવશે. રાજ્ય સરકાર જે છે એ પોતાના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ ડિપાર્ટમેન્ટ છે, વહીવટ છે, રેવન્યુ છે વગેરે, શિક્ષણ છે, એ વિષયો ઉપર કાયદા બનાવશે, એનું અમલીકરણ કરશે અને સમાજના જે નાગરિકો છે એનો સર્વાંગી વિકાસ થાય તે માટેની જુદી જુદી યોજનાઓ, જેમાં સમાજ કલ્યાણ દ્વારા એ કાયદા કે નિયમો બનાવી શકાય અને તેનું અમલીકરણ કરાવી શકાય તે માટેની યાદી છે. તો કેટલાક વિષયોમાં બંને એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ નિયમો બનાવી શકે છે અને પોતાની રીતે એનું અમલીકરણ કરાવી શકે છે. શિક્ષણ એ બંને જે યાદી છે, કેન્દ્ર યાદી અને રાજ્ય યાદી, એ બંનેમાં તેનો સમાવેશ થાય છે. એટલે સંયુક્ત યાદીમાં પણ એનો સમાવેશ થાય છે. એટલે શિક્ષણ પર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પોતાના નિયમો અને કાયદાઓ બનાવી શકે છે, તેનું અમલીકરણ કરાવી શકે છે. એટલે જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી પરિસ્થિતિ હોય અને તેને જો કેન્દ્ર સરકાર એક સમગ્ર રીતે એક કાયદો કે રીતે જો શિક્ષણની વ્યવસ્થા ગોઠવે તો બધી જ જગ્યાએ એની જે મર્યાદાઓ છે એમાં એ અમલીકરણ શક્ય ન બને. એટલે એને રાજ્ય સરકારને પણ એની સત્તા સોંપેલી છે અને એ રીતે સંયુક્ત યાદીમાં તેનો સમાવેશ થાય છે. ગૃહ વિભાગ એટલે કે પોલીસ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ગુજરાત એટલે મીન્સ કે સ્ટેટનું, રાજ્યનું પોલીસ ડિપાર્ટમેન્ટ પણ હોય છે અને સ્ટેટ પણ અને કેન્દ્ર સરકાર પણ આ પોલીસ માટેના જે કાયદા છે એ કરી શકે છે. એટલે કે ગૃહ બાબતે કાયદો અને વ્યવસ્થા માટે એ કાયદા કરે છે અને તેનો પણ અમલીકરણ બંને કેન્દ્ર અને રાજ્ય સરકારે કરવાનો આવે છે. એટલે આમ કેટલાક વિષયોમાં બંનેને સત્તા છે, એટલે એને સંયુક્ત યાદીમાં તેનો સમાવેશ કરેલ છે. ભાગ 8 છે, તેમાં કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત કરવામાં આવી છે. તો આપણે જાણીએ છીએ કે ભારત દેશ એ રાજ્યોનો સંઘ છે, રાજ્યોમાં રાજ્યની સરકાર છે. તો કેટલાક એવા પ્રદેશો આપણા દેશમાં, ભારત દેશમાં છે કે જેનો વહીવટ કેન્દ્ર સરકાર ડાયરેક્ટ એટલે કે સીધા નિયંત્રણથી કરે છે અને ત્યાં કોઈ જગ્યાએ એમના લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરવામાં આવે છે અને ત્યાં એ લેફ્ટનન્ટ ગવર્નર એનો એ કેન્દ્ર શાસિત પ્રદેશનો
વહીવટ કરે છે. કેટલીક જગ્યાએ એની વિધાનસભા પણ આપવામાં આવી છે, ત્યાં ચૂંટણી પણ થાય છે અને તે રાજ્ય સરકારની જેમ જ વર્તે છે, પરંતુ તેની ઉપર રાજ્યપાલની જગ્યાએ લેફ્ટનન્ટ ગવર્નર હોય છે, જે કેન્દ્ર સરકારને સીધો રિપોર્ટિંગ કરે છે અને કેન્દ્ર દ્વારા તેનો સીધો વહીવટ થાય છે. એટલે અમુક સત્તા ઉપર કાપ હોય છે. કેટલીક જગ્યાએ રાજ્ય કે સરકાર કે વિધાનસભા પણ હોતી નથી. એટલે એ કેન્દ્ર શાસિત પ્રદેશોની જે વાત છે એ આ ભાગ 8માં એની જોગવાઈ કરવામાં આવી છે. ભાગ 9 જે છે એ પંચાયતો, આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર આપણે પંચાયતી રાજનો સ્વીકાર કર્યો અને પંચાયતો જે છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પંચાયત, ગ્રામ પંચાયત જેની જોગવાઈ છે એ એમાં રાખેલી છે. ત્યાર પછીથી એક સુધારા, બંધારણીય સુધારા દ્વારા 9ક તરીકે એને ઉમેરવામાં આવ્યું છે અને એમાં નગરપાલિકાઓ કે અમુક ગામ કે નાના ટાઉન એ મોટી વસ્તીવાળા થઈ જાય, તેની વસ્તી વધી જાય, ત્યારે તેનો વહીવટ કરવા માટે પંચાયતથી અલગ એને એક નગરપાલિકાનું સ્ટેટસ આપવામાં આવે છે અને નગરપાલિકાઓ એટલે એ પોતાની રીતે એનો ટેક્સ ઉઘરાવી, ફંડ ઉઘરાવી અને તેનો વહીવટ કરે છે. ત્યાં એના જે ટાઉન છે તેનો વિકાસ કરે છે અને ત્યાં નાગરિકોને સુવિધાઓ આપે છે. ભાગ 10ની વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને આદિજાતિ વિસ્તારની તેમાં જોગવાઈ છે. આપણે જાણીએ છીએ કે ભારત દેશમાં અમુક વિસ્તારોમાં અનુસૂચિત જાતિની વસ્તી છે, અમુક વિસ્તારોમાં આદિજાતિની વસ્તી છે, એટલે કે આદિવાસીઓની વસ્તી છે. તો એ જે વિસ્તારો જે છે એ થોડા દુર્ગમ વિસ્તારો પણ હોઈ શકે. તો એનો વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય તે માટેની જે કંઈ આયોજન, કાયદા કે નિયમો માટે શું જોગવાઈ કરવાની થાય તે ભાગ 10માં વર્ણવવામાં આવ્યું છે. ભાગ 11 જે છે તે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધોની વાત છે. કેન્દ્ર, આપણે આગળ વાત કરી તેમ કેન્દ્ર પોતાના વિષયો ઉપર નિયમો અને કાયદા બનાવે, રાજ્ય એ પોતાની સત્તાના અથવા પોતાની યાદીના વિષયો ઉપર કાયદા અને નિયમ બનાવે અને તેનું અમલીકરણ બનાવે. પરંતુ આ બધાની વચ્ચે બંને વચ્ચે સંબંધો સુમેળભર્યા રહે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના જે નિયમો બને એમાં કોઈ ગૂંચવાડો ન થવો જોઈએ અને દરેક પોતાની મર્યાદામાં રહે અને સુમેળે વહીવટ ચાલે એ રીતે કેન્દ્ર અને રાજ્યના સંબંધો કેવા હશે, રાજ્યનું પણ સ્ટેટસ જળવાઈ રહે અને કેન્દ્રનું પણ સ્ટેટસ જળવાઈ રહે, એટલે કે બંનેની ગરિમા સચવાઈ રહે તે પ્રમાણે આ સંબંધોની જે ચર્ચા છે તે આ ભાગ 11ના અનુચ્છેદમાં વર્ણવવામાં આવી છે. ભાગ 12માં ભારતની જે સંસદ છે એની શું સત્તાઓ રહેલી છે તેની ચર્ચા એમાં કરેલી છે. આપણે જાણીએ છીએ કે ભારતના લોકો લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે તેના પ્રતિનિધિઓને મતાધિકાર દ્વારા ચૂંટે છે. તે પ્રતિનિધિઓ સંસદ સભ્યો કહેવાય છે અને તે સંસદમાં જઈને બેસે છે, એટલે તે જે લોકસભા બેસે છે. બીજું એક સંસદનું ઉપલું ગૃહ છે જેને આપણે રાજ્યસભા તરીકે ગણીએ છીએ.
તો સંસદના આ બંને ગૃહો, નીચલું ગૃહ હોય એટલે લોકસભા અને નીચલું એટલે ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, આ બંને એ ભેગા મળીને સંસદ કહેવાય છે. તો આ સંસદમાં ભારતના દેશોના સર્વાંગી વિકાસ, દેશના લોકોના સર્વાંગી વિકાસ એ ધ્યાનમાં રાખી અને જુદા જુદા કાયદાઓ બનાવવામાં આવે છે. તો એ સત્તાઓની વાત છે, એ કાયદા બનાવવાની જે સત્તા છે એની સંસદની સત્તાઓ વિશેની ચર્ચા આ ભાગ 12માં કરવામાં આવી છે. ભાગ 13માં ભારતની જે સીમા છે, બોર્ડર છે, તેમાં વેપાર અને વાણિજ્ય કેવી રીતે કરી શકાશે તેની જોગવાઈ કરવામાં આવી છે. ઘણા બધા રાજ્યો હોય તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વ્યક્તિ વેપાર કરી શકે છે અને તેમાં એની પર કોઈ બંધન નથી અને એકબીજા સાથે આયાત નિકાસ પણ તેઓ કરી શકે, એ પ્રકારની જોગવાઈની વાત આ ભાગ 13માં ભારતીય સીમામાં વેપાર અને વાણિજ્યની વાતમાં કરેલી છે. ભાગ 14 છે એ કેન્દ્ર અને રાજ્ય હેઠળની સેવાઓ વિશેની જોગવાઈ અથવા ચર્ચા છે. એમાં આપણે જાણીએ છીએ કે કેન્દ્રમાં જે સરકાર બને છે તેને મદદ કરવા માટે અને તેનું અમલીકરણ કરવા માટે અને આ નિયમો ઘડવા માટે, ડ્રાફ્ટ બનાવવા માટે નિયમોના એ કેન્દ્રના જે અધિકારીઓ છે, એવી જ રીતે રાજ્યના પણ અધિકારીઓ છે અને તેઓ સચિવાલયમાં હોય તો તેઓ આ એનું નિયમો જે છે એનું બનાવે છે અને તે સંસદ કે રાજ્ય સરકાર પાસે પસાર કરાવે છે અને પછી એનું અમલીકરણ કરવા માટે ફિલ્ડના ક્ષેત્રના અધિકારીઓ હોય છે. તો એ અધિકારીઓ માટેની જે સેવાઓ કહેવાય એની વાત એમાં કરવામાં આવી છે. તો IAS, IPS, IRS એ કેન્દ્રમાં છે, એની નીચે પણ ડેપ્યુટી સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, અંડર સેક્રેટરી, તો બીજા ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટર અને બીજા અમલીકરણ અધિકારીઓનું કેન્દ્ર. એવી જ રીતે રાજ્યમાં પણ સચિવ, ઉપસચિવ, જોઈન્ટ સેક્રેટરી, તો ડાયરેક્ટર અથવા નિયામક અને નાયબ નિયામક વગેરે અને અધિકારીઓ, અન્ય ફિલ્ડના ક્ષેત્રના અધિકારીઓ વગેરે હોય છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ એ બધી જ પણ રાજ્ય હેઠળની સેવાઓમાં આવે છે. એટલે આ કેન્દ્ર અને રાજ્ય હેઠળની સેવાઓ વિશેની ચર્ચા અથવા જોગવાઈ એ એમાં ભાગ 14માં કરવામાં આવી છે. ભાગ 15માં ભારત દેશમાં આપણે જાણીએ છીએ કે લોકસભા અને રાજ્યની વિધાનસભા, તદુપરાંત રાજ્યસભા, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવાની થાય અને આ બધી અલગ અલગ પ્રકારની જે ચૂંટણી જે પ્રક્રિયા છે એ કોણ કરશે, કોને સત્તા છે અને કેવી રીતે કરશે, એનું આયોજન કેવી રીતે કરશે, એ બધી વાત છે એ આ ચૂંટણીનો જે ભાગ 15 છે એમાં વર્ણવવામાં આવ્યું છે. એમાં અલગ અલગ અનુચ્છેદ દ્વારા એની જોગવાઈ કરવામાં આવી છે. ભાગ 16 છે એ ચોક્કસ વર્ગ સંબંધી જોગવાઈ છે. આપણે જાણીએ છીએ કે ભારત દેશ આઝાદ થયો ત્યારે કેટલાક જે કોમ્યુનિટી અથવા વર્ગ છે તે ખૂબ પછાત હતા અને તેનો પણ સર્વાંગી વિકાસ થાય અને તે ભારતની જે મુખ્ય ધારા છે એની સાથે કદમથી કદમ મિલાવે, મુખ્ય ધારા સાથે જોડાઈ શકે. એટલે તેને ખાસ પ્રકારની જોગવાઈઓ આપી અને એના માટે સવલતો આપી
અને તેનો વિકાસ કરવાની વાત છે તો એ આ ભાગ 16માં તેની જોગવાઈઓ છે. ભાગ 17 છે એ ભાષાઓ વિશેની વાત છે. તો આપણે જાણીએ છીએ કે ભારત દેશની અંદર અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ જે ભાગ કહેવાય રિજિયોન છે તેની અંદર અલગ અલગ જુદી જુદી ભાષાઓ બોલાય છે. અને આ ભાષાઓમાં સૌથી વધારે બોલાતી ભાષાઓને આપણે બંધારણમાં પણ એને રાજ્યભાષા તરીકે એનો સ્ટેટસ આપ્યું છે, દરજ્જો આપ્યો છે. અને બીજી જે અન્ય ભાષાઓ છે પણ એનું પણ ગૌરવ સચવાય તે પ્રકારની જોગવાઈઓ આ ભાષાઓના ભાગ 17માં આપેલી છે. ભાગ 18 જે છે એ કટોકટીની જોગવાઈ છે, જેની અંદર ભારત દેશની અંદર આંતરિક રીતે કોઈ કટોકટી ઊભી થાય કે પછી બહારના દેશના કોઈ આક્રમણ કે બીજા કોઈ કારણસર કટોકટી એટલે કે બાહ્ય કટોકટી ઊભી થાય ત્યારે કેવી રીતે વર્તવાનું છે તે અંગેની વાત આ ભાગ 18માં કરવામાં આવી છે. ભાગ 19 છે એ મિસેલિનિયસ એટલે કે અમુક પરચુરણ બાબતો જે છે એની ચર્ચા એમાં કરવામાં આવેલી છે. અને ભાગ 20માં બંધારણમાં સુધારાની જોગવાઈ એટલે કે આપણું બંધારણ જે છે એ આમ જુઓ તો જળ એટલે કે અપરિવર્તનીય કહેવાય, પરંતુ એ ટાઈપનું દેખાય, પરંતુ તેમાં જરૂરિયાત મુજબ સુધારા કરી શકાશે એ પ્રકારની જોગવાઈ આ ભાગ 20માં એટલે કે આપણું બંધારણ જે છે એ પરિવર્તનીય છે અને લચીલાપણું ધરાવે છે એમ છે. એ હિસાબે બંધારણમાં સુધારાની જે જોગવાઈઓ છે એ ભાગ 20માં વર્ણવવામાં આવી છે. ભાગ 21માં કામચલાઉ અને પરિવર્તનીય જોગવાઈ એની વાત કરવામાં આવી છે. કામચલાઉ એટલે અસ્થિર અથવા તો ટૂંકા ગાળાની અથવા તો જરૂર પડી હોય તે પૂરતું આપણે એને, અને પરિવર્તનીય એટલે જેનો આપણે બદલાવ કરી શકીએ છીએ. તો સમય પ્રમાણે અમુક કામચલાઉ જોગવાઈઓ આપણે આ બંધારણમાં રાખેલી છે અને કરવામાં આવે છે, અને એનો સમય પૂરો થતાં તેને આપણે દૂર પણ કરી શકીએ છીએ અને બંધારણની અંદર પરિવર્તન આપણે લાવી શકીએ છીએ એવી જોગવાઈ છે એવું આ ભાગ 1માં ના જે અનુચ્છેદ છે એ દ્વારા વર્ણવવામાં આવ્યું છે. ભાગ 22 છે એ બંધારણ અને બીજા ભાગોમાં આપણે જે હિન્દી શબ્દોનો ઉપયોગ કરીએ, સંજ્ઞાઓ ઉપયોગ કરીએ, તે કયા શબ્દો અને સંજ્ઞાઓનો ઉપયોગ કરીશું અને તેને સમય અનુસાર રદ કરવાની પણ જોગવાઈ એમાં કરવામાં આવેલી છે. મિત્રો, આ રીતે આપણે બાવીસ ભાગની ચર્ચા કરી. હવે આપણે જુદા જુદા જે ભાગ છે એમાં જે અનુચ્છેદ અથવા તો આર્ટિકલ્સની જોગવાઈ જે છે તે આપણે જોઈએ. ભારતના બંધારણમાં કુલ 395 અનુચ્છેદ છે. કેટલાક અનુચ્છેદ
રદ કરવામાં આવ્યા છે અને કેટલાક નવા ઉમેરવામાં આવ્યા છે. એમ જો કુલ ગણીએ તો 400 ઉપરાંતના એ અનુચ્છેદ થાય છે, પરંતુ કુલ જે છેલ્લો ક્રમાંક છે એ 395 જ રહે છે. ભાગ 1માં કુલ 1 થી 4 અનુચ્છેદ છે. ભાગ 2માં 5 થી 11 અનુચ્છેદ છે. ભાગ 3માં 12 થી 35 અનુચ્છેદનો સમાવેશ થાય છે. તો ભાગ 4માં 36 થી 51, ભાગ 5માં અનુચ્છેદ 52 થી 151, તો ભાગ 6માં અનુચ્છેદ 152 થી 237, ભાગ 7માં અનુચ્છેદ 238નો સમાવેશ થાય છે, પણ તે રદ કરવામાં આવે છે. અને આ ભાગની અંદર દેશી રજવાડાઓની જો પહેલાં અસ્તિત્વ હતું તે રદ કરવામાં આવે છે, એટલે તેની બાબતો તેમાં હતી તે રદ કરવામાં આવે છે. ભાગ 8 છે એ અનુચ્છેદ 239 થી 241 છે, અને એના પછીનો જે 242નો જે અનુચ્છેદ છે એ રદ કરવામાં આવે છે. એટલે પછી ભાગ 9 છે એમાં 243, ભાગ 10 અનુચ્છેદ 244, ભાગ 11 અનુચ્છેદ 245 થી 263, ભાગ 12 અનુચ્છેદ 264 થી 300A, ભાગ 13 અનુચ્છેદ 301 થી 307, ભાગ 14 અનુચ્છેદ 308 થી 323, ભાગ 15 અનુચ્છેદ 324 થી 329. તો ભાગ 16માં અનુચ્છેદ 330 થી 342, ભાગ 17 અનુચ્છેદ 343 થી 351, ભાગ 18 અનુચ્છેદ 352 થી 360, ભાગ 19 અનુચ્છેદ 361 થી 367, ભાગ 20 અનુચ્છેદ 368, ભાગ 21 અનુચ્છેદ 369 થી 392, અને ભાગ 22માં અનુચ્છેદ 393 થી 395નો સમાવેશ થાય છે, અને એ પ્રમાણેની જોગવાઈઓ એમાં કરેલી છે. તદુપરાંત એની પાછળ 12 જે પરિશિષ્ટ જે છે એ આમાં વર્ણવવામાં આવ્યા છે, અને એમાં પરિશિષ્ટ 1 થી 12, પરિશિષ્ટને શેડ્યુલ પણ કહે છે. એટલે કે આ ઉપરના જે ભાગ છે આપણે વાત કરી અને અનુચ્છેદ છે એમાં કોઈ ડિટેલમાં કોઈ વસ્તુ જોવાની થતી હોય તો તે આમાં સમાવેશ કરેલ છે. તો પરિશિષ્ટ 1 છે તેમાં સંઘ અને તેના પ્રદેશોની યાદી આપવામાં આવી છે. પરિશિષ્ટ 2 છે તેમાં વેતન ભથ્થાની યાદી આપી છે. પરિશિષ્ટ 3 છે એમાં જે જુદા જુદા પદાધિકારીઓ છે, મીન્સ કે જે રાજ્ય સરકારના મિનિસ્ટર હોય, ચીફ મિનિસ્ટર હોય, અને બીજા પદના જે પદાધિકારીઓ હોય, પંચાયતના પ્રમુખ હોય, તો એ બધાને જે શપથ લેવાના થતા હોય અથવા પ્રતિજ્ઞાઓ લેવાની થતી હોય તેના નમૂના આપ્યા છે. પરિશિષ્ટ 2 છે એમાં વેતન ભથ્થાની યાદી, એટલે કે રાષ્ટ્રપતિને શું માનો કે ભથ્થા મળવાપાત્ર છે, વડાપ્રધાનને શું ભથ્થા મળવાપાત્ર છે, ઉપરાષ્ટ્રપતિને શું ભથ્થા મળવાપાત્ર છે, સંસદ સભ્યને શું મળવાપાત્ર ભથ્થા છે, એ બધી જ વાતો, બધી જ યાદી એ આ પરિશિષ્ટ 2માં આપવામાં આવી છે. પરિશિષ્ટ 3ની વાત કરી તો એમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સિવાયના જે મિનિસ્ટર્સ અથવા તો મંત્રીઓ
અને બીજા પદાધિકારીઓ એમને કેવા શપથ અથવા પ્રતિજ્ઞા લેવાની થાય જ્યારે એમનો એવો હોદ્દો ગ્રહણ કરે ત્યારે તે માટેના જે નમૂના છે એ આ પરિશિષ્ટ 3માં આપવામાં આવેલા છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રાજ્યસભાની બેઠકોની ફાળવણી જે છે એ પરિશિષ્ટ 4માં વર્ણવવામાં આવી છે, એની યાદી આપવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે રાજ્યસભા એ ઉપલું ગૃહ છે અને તેની જે ચૂંટણી છે એ પરોક્ષ રીતે એટલે કે આડકતરી રીતે થાય છે. આપણે રાજ્યની વિધાનસભાના સભ્યોને ચૂંટીએ છીએ, એટલે કે મતદારો જે છે એ રાજ્યની વિધાનસભાના જે ધારાસભ્યો છે તેમને ચૂંટે છે અને એ ધારાસભ્યો એમને ફાળવેલ કોટા અથવા તો ફાળવણીની બેઠક પ્રમાણે તેઓ જ્યારે પણ રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે તેને ચૂંટતા હોય છે. તો દરેક રાજ્યને તેના જે વસ્તી છે એને ધ્યાનમાં રાખી અને આ રાજ્યસભાની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. અને આ જે રાજ્યસભા આપણે જાણીએ છીએ કે તે કાયમી ગૃહ છે અને તેમાં દર 2 વર્ષે અને એના જે રાજ્યસભાના સભ્યની જે મુદત હોય છે 6 વર્ષની હોય છે અને દર 2 વર્ષે આ જે ચૂંટાયેલા સભ્યો છે એ વારાફરતી નિવૃત્ત થતા હોય છે અને તેની સામે નવા સભ્યોની ચૂંટણી થતી હોય છે. એટલે આ જે ગૃહ છે એ કાયમી ગૃહ છે અને તેની બેઠકોની ફાળવણીની જે વાત છે એ આ પરિશિષ્ટ 4માં કરવામાં આવી છે, તેની યાદી આપવામાં આવી છે. પરિશિષ્ટ 5 છે એ અનુસૂચિત જાતિના જે વિસ્તારો છે, અનુસૂચિત વિસ્તારો એનું નિયંત્રણ અને વહીવટની જોગવાઈ એમાં કરવામાં આવી છે. કેવી રીતે એમનો વહીવટ કરવો એમાં પરિશિષ્ટ 5માં વર્ણન કરવામાં આવ્યું છે, એની જોગવાઈ કરવામાં આવી છે. તો કેટલાક રાજ્યો આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ એના જે આદિવાસી વિસ્તારો છે ત્યાં આપણે જાણીએ છીએ કે ત્યાં જંગલનો વિસ્તાર છે ને ત્યાં જે વર્ષોથી વસતા જે લોકો છે જેમાં આદિવાસી લોકો જે વસે છે તે આખો વિસ્તાર છે તેને માટેના વહીવટ માટેની જોગવાઈ એ પરિશિષ્ટ 6માં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. કેવી રીતે કામ કરવાનું છે તેની પણ ચર્ચા એમાં કરેલી છે. પરિશિષ્ટ 7 છે તેમાં કેન્દ્ર અને રાજ્યોની વિષયોની યાદી 3 યાદી અંદર જેને લિસ્ટ કહીશું આપણે એ સેન્ટ્રલ લિસ્ટ, સ્ટેટ લિસ્ટ એન્ડ જોઈન્ટ લિસ્ટ એ પ્રમાણે અંદર યાદી આપવામાં આવી છે. જેમાં એની સત્તા શું રહેશે, એના કાયદા શું કરી શકશે, વહીવટ કેવી રીતે કરી શકશે અથવા વહીવટ માટેની ક્યાં એની પોતાની સત્તાઓ હશે, ક્યાં મર્યાદાઓ હશે, એ બધી જ બાબતો લિસ્ટ જે છે એ પરિશિષ્ટ 7માં આપવામાં આવી છે. પરિશિષ્ટ 8 છે એ ભાષાઓની આમાં યાદી છે અને કઈ ભાષાઓ રાજ્ય ભાષા તરીકે એને સ્વીકારવામાં આવી છે તેની પણ એમાં લિસ્ટ અથવા યાદી મૂકવામાં આવી છે. પરિશિષ્ટ 9 છે એ જમીન સુધારણાના કેટલાક કાયદા હતા જમીન સુધારણાને લગતા, તો એ જે અધિનિયમ જે બનાવ્યા છે એની કાયદેસરતા માટેની જે વાત છે એમાં પરિશિષ્ટ 9માં વર્ણવવામાં આવી છે. પરિશિષ્ટ 10 છે એ પક્ષાંતર વિરોધી કાયદોની એમાં ડિટેલમાં યાદી આપવામાં આવી છે, જોગવાઈ કરવામાં આવી છે, તેમાં વર્ણન કરવામાં આવ્યું છે. એટલે આપણે જાણીએ છીએ કે કેટલીક વખત સંસદ સભ્યો કે રાજ્યના વિધાનસભાના સભ્યો એ અહીંથી ચૂંટાયા પછી કોઈ એક પક્ષના ચિહ્ન ઉપર ચૂંટાયા પછી ત્યાં કોઈ કારણસર એ પોતાના પક્ષમાંથી તે ફારેક થઈ જાય છે અથવા રાજીનામું આપીને બીજા પક્ષમાં જોડાઈ જાય છે. એટલે એના કારણે જે સત્તાધારી પક્ષ છે તો એમાં પ્રશ્નો ઊભા થાય છે અને સત્તાધારી પક્ષ
બહુમતી ગુમાવે છે અને સરકાર બદલાઈ જાય છે અને બીજા ઘણા બધા પ્રશ્નો ન થાય અને લાંબે ગાળે એમ કે પ્રજાએ જે પક્ષ માટે તેને ચૂંટણી કરવામાં ચૂંટેલ હતા તેમજ તે બદલી અને બીજા દળમાં જાય તો એ બરાબર નથી, યોગ્ય નથી. એ ધ્યાનમાં રાખી અને આ પક્ષાંતર વિરોધી દલબદલ કાયદો એટલે પક્ષાંતર વિરોધી કાયદોની જોગવાઈ એક બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવી છે. ત્યાં પરિશિષ્ટ 10માં એની ચર્ચા છે. પરિશિષ્ટ 11 છે એ પંચાયતોની સત્તાઓ, અધિકાર ક્ષેત્ર અને જવાબદારીઓની ચર્ચા કરે છે. આપણે જાણીએ છીએ કે આપણે દેશની અંદર પંચાયતી રાજનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એમાં અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પંચાયત, ગ્રામ પંચાયત, પછી આ બધી આની જે પંચાયતો દ્વારા ગ્રામ્ય કક્ષાએ કે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ તેઓ પોતાના જે વિસ્તાર છે એને ધ્યાનમાં રાખીને પોતાનો વિકાસ કરી શકે અને તે માટે પંચાયતને આપણે પંચાયતી રાજને સ્વીકાર કર્યો છે અને એ પંચાયતો કઈ કઈ સત્તાઓ ભોગવશે અને કઈ કઈ સત્તાઓ એનું અધિકાર ક્ષેત્ર શું રહેશે, એને શું શું જવાબદારીઓ અદા કરવાની થશે એની વાત છે એ પરિશિષ્ટ 11માં કરવામાં આવી છે. પરિશિષ્ટ 12માં જેમ આપણે આગળ પંચાયતોની વાત કરી એમ કેટલીક નગરપાલિકા એટલે જે મોટું ગામ તો એને ટાઉન તરીકે સ્ટેટસ આપવામાં આવે અથવા આ ટાઉન છે એ વસ્તીમાં બીજા જે ટાઉન છે એની પ્રમાણમાં વધારે વસ્તી ધરાવે અમુક વસ્તી તો તેને નગરપાલિકાનું સ્ટેટસ આપવામાં આવે છે. કેટલીક જગ્યાએ મોટા જે શહેરો છે એને મહાનગરપાલિકાઓનું સ્ટેટસ આપવામાં આવે, દરજ્જો આપવામાં આવે અને એ પોતાનો જે શહેર છે કે ટાઉન છે એ નગર છે એનો વિકાસ, એની સુવિધાઓનો પોતાની રીતે વિકાસ કરી શકે તે પ્રકારે તે નગરપાલિકાની જોગવાઈઓ કરવામાં આવી છે અને તેમાં તે નગરપાલિકાની સત્તાઓ શું રહેશે, તે કયો ટેક્સ ઉઘરાવી શકે વગેરે, તો પછી તેનો અધિકાર ક્ષેત્ર કેટલું રહેશે અને ક્યાં અને તેણે શું જવાબદારીઓ નિભાવવાની રહેશે, અદા કરવાની રહેશે તેની વાત છે આ પરિશિષ્ટ 12માં કરવામાં આવી છે. આમ સમગ્રતયા જોઈએ તો ભારતના બંધારણમાં દરેકે દરેક નાનામાં નાની બાબતને આવરી લેવામાં આવી છે, કન્સિડર કરવામાં આવી છે અને જેના કારણે કોઈ પ્રકારની અસ્પષ્ટતાઓ કે ગૂંચવાડા ઊભા ન થાય તે પ્રકારની જોગવાઈ આ 22 ભાગ 395 અનુચ્છેદ અને પરિશિષ્ટ 12 પરિશિષ્ટ દ્વારા આપવામાં આવી છે. અને તેમ છતાં ભારતનું બંધારણ પરિવર્તનીય છે અને કેટલીક કામચલાઉ જોગવાઈને સ્વીકારવામાં આવે છે ત્યાર પછી તેને દૂર પણ કરી શકાય છે, જે એની પણ જોગવાઈ એમાં કરવામાં આવેલ છે. એટલે આપણે જોઈએ તો ભારતનું બંધારણ ખૂબ શ્રેષ્ઠ અને એક વિશિષ્ટતા ધરાવતું બંધારણ છે એમ કહી શકાય. તો મિત્રો, આજે આપણે આ જે ભારતના બંધારણના 22 ભાગ, અનુચ્છેદ અને પરિશિષ્ટની વાત કરી. આગામી વિડીયોમાં આ જે ભાગ છે એના જે અનુચ્છેદ છે એમાં અને પરિશિષ્ટ છે એના વિશેની કેટલાક અગત્યના જે ભાગ અને અનુચ્છેદ અને પરિશિષ્ટ વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. ત્યાં સુધી વિરામ લઈએ અને આપે જો આ વિડીયોને અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને શેર કરજો, જેથી તમારા જે કોન્ટેક્ટમાં હોય, સંપર્કમાં હોય તેવા જે ઉમેદવારો છે એમને આનો લાભ મળે, જાણકારી મળે, માહિતી મળી રહે અને
જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરશો તો તમને આગામી વિડીયો સીધા આપને મળી શકશે. આભાર.